નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। ગુજરાત 87 સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ તો હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે। આ વિરામ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે। અંબાલાલ પટેલે વરસાદને લઈ ફરી મોટી આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે આગામી 5 દિવસ ગુજરાતમાં મેઘરાજા જમાવટ કરશે। ફરીથી મેઘરાજાની ગુજરાતમાં પધરામણી થવાની છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। આ સાથે જ ઓગસ્ટના અંતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ છે તે ગુજરાતમાં વરસશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। આ સાથે જ વરસાદી વિરામ બાદ વરસાદ ફરીથી વધામણી કરશે। તહેવારોમાં મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે તેવી પણ આગાહી છે તે કરવામાં આવી છે। ત્યારે હાલ અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે કે આગામી 5 દિવસમાં ગુજરાતમાં ફરીથી વરસાદ આવશે અને મેઘરાજા જમાવટ કરશે। ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજ્યપાલે 7મા સત્રનું આહવાન કર્યું હતું, જેમાં આગામી તારીખ 8, 9 અને 10 સપ્ટેમ્બરે ચોમાસુ સત્ર મળશે। તેમજ આજથી 20 ઓગસ્ટ સુધી એમએલએ તારાંકિત પ્રશ્નોની સૂચના છે તે આપી શકશે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ચોમાસુ સત્રની માહિતી આપી હતી। તેમજ ગુજરાત રાજ્યના વિધાનસભા દ્વારા સત્ર સંબંધિત જાહેરનામું છે તે પણ બહાર પાડવામાં આવ્યું છે। राज्यपाल श्री आचार्य देवव्रत जीए 15મી विधानसभा 7મા सत्रનું आह्वान કર્યું છે। આ ચોમાસું સત્ર તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાએ જેની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજથી કરી અને તારીખ 18, 19, 20 ઓગસ્ટ સુધી તેઓ પોતાના પ્રશ્નો ડાયરેક્ટ પણ નોટિસ આપી શકશે। ભાજપના તિરંગા યાત્રાના રાષ્ટ્રીય સહસંયોજક અને સંસદ વીડી શર્માનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ જણાવ્યું હતું કે કાર્યશાળાનું આયોજન ગુજરાત ભાજપે કર્યું છે। હર ઘર તિરંગાનું અભિયાન દરેક ઘર સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં 44 જિલ્લા, 580 મંડળ અને 51,000 બૂથ છે। તમામ જગ્યા પર હર જે તિરંગા છે તે તિરંગા મોટી સંખ્યામાં લહેરાવવામાં આવશે અને દેશનું સન્માન વધારવામાં આવશે। गुजरात के अंदर जो हमारे 44 जिले हैं, 793 मंडल हैं, 580 हमारे मंडल हैं और लगभग 51,000 जो हमारे बूथ हैं, इन बूथों तक तिरंगा अभियान को लेकर भारतीय जनता पार्टी ने अपनी तैयारी की है। विशेष तौर पर जो हमारे मंडल हैं, हर मंडल पर तिरंगा यात्राएं और प्रभावी और बड़ी तिरंगा यात्राएं निकलने की भारतीय जनता पार्टी गुजरात प्रांत ने इसकी तैयारी की है। साथ में ही जिलों पर बड़ी तिरंगा यात्राएं आयोजित होंगी और इन तिरंगा यात्राओं के माध्यम से केवल राजनीतिक दल के लोग नहीं, समाज के उन सभी लोगों को जोड़ने का काम भी जो इमिनेंट पर्सन्स हैं, समाज के अंदर प्रभावी भूमिका निभाने वाले लोग हैं, सामाजिक संस्थाएं, ऐसे सारे लोगों को भी माननीय प्रधानमंत्री मोदी जी का जो आह्वान है, इस नाते से उन सब लोगों को जोड़ने का काम भी इस यात्रा के माध्यम से होगा। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એકબીજા પર ભાજપની બી ટીમ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। કોંગ્રેસે આપને ભાજપની બી ટીમ ગણાવી છે અને આપે કોંગ્રેસને। ત્યારે ભાજપના યજ્ઞેશ દવે દ્વારા બંને પક્ષને આડે હાથ લેતા કહ્યું હતું, અમે એકબીજા વચ્ચે જોડાયેલા પક્ષો છીએ, તમે તમારા રીતે તમારું જોવો। ઇન્ડિયા ગઠબંધનમાં આપ અને કોંગ્રેસ બંને સાથે હતા, જેથી પહેલા બંને પક્ષ પોતાનું જુએ, બાદમાં ભાજપ પર આક્ષેપો કરે। કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે। મારે જે ઈસુદાનભાઈએ આક્ષેપ કર્યો છે, ઈસુદાનભાઈને મારે એ કહેવું છે કે ઇન્ડી ગઠબંધનની અઠવાડિયા પહેલાં જે દિલ્હીમાં મિટિંગ થઈ ને, એમાં તમારા નેતાઓ હાજર હતા, એમાં કોંગ્રેસ પણ હાજર હતું। એટલે કોણ એ ટીમ છે ને કોણ બી ટીમ છે એ તમે તમારા નેતાઓને પહેલાં પૂછો। એટલે કદાચ એમને સ્મૃતિભ્રમ થઈ ગઈ હશે અથવા તો એમને યાદ નહીં હોય કે આમ આદમી પાર્ટી એ ઇન્ડી ગઠબંધનનો એક પાર્ટ છે અને એમાં પણ કોંગ્રેસ મુખ્ય છે, એમને ખબર નહીં હોય। દાહોદ મનરેગાનો મુદ્દો સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં ઉઠાવ્યો હતો। રાજ્યસભાના ગુજરાતમાં મનરેગા કૌભાંડ મુદ્દે શક્તિસિંહ ગોહિલે પ્રશ્ન ઉઠાવ્યો હતો। પ્રશ્નમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કે ગુજરાત મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે।
દાહોદમાં 3 અધિકારીઓએ ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરવી પડી છે. કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કે મનરેગા કૌભાંડ મામલે 10 ટીમ તપાસ કરી રહી છે. મનરેગા યોજનાના કાયદાનું પણ ઉલ્લંઘન કરી અને તમામ જે કામ છે તે દાહોદમાં કરવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચારની એફઆઈઆર પોલીસ ફરિયાદ દાખલ કરવી પડી છે. આ દાખલ કરનારા એ સરકારના જવાબદાર અધિકારીઓ છે. મારા આ પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે એ પણ સ્વીકાર્યું છે કે એટલો મોટો ભ્રષ્ટાચાર હોવાના કારણે 10 ટીમો બનાવીને આની તપાસ ચાલી રહી છે. ત્યારે હું આશા રાખું છું કે ભ્રષ્ટ શાસન લીફાફોફી ના કરે અને કડકમાં કડક પગલાઓ આ ભ્રષ્ટાચારીઓ સામે લેવાવા જોઈએ. વિસાવદર ખાતે અનાજ ગોટાળા અંગે થયેલા આંદોલન મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. અનાજ ગોટાળા અંગે ભાજપના પ્રવક્તા અગ્નેશ દવેએ આક્ષેપ કરતા કહ્યું કે સરકારી અનાજ ચોર આમ આદમી પાર્ટીના જ નેતા નીકળ્યા છે. ત્યારે જેતલવડ અનાજ સગે વગે થતો હોવાનો ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો અને ભાજપનું કહેવું છે અનાજ ચોર રજકાભાઈ જુસાભાઈ પરમાર છે. ગોપાલ ઇટાલિયાના ચૂંટણી પ્રચારમાં રજકા પરમાર પાસેથી 3,40,000ની કિંમતનો જથ્થો છે તે પણ પકડાયો છે. ગોપાલભાઈ ઇટાલિયાએ કર્યો હતો કે આ દુકાનમાંથી અનાજ સગે વગે થાય છે, એ દુકાનનો જથ્થો ત્યાંના ડીએસઓ એટલે ત્યાંના પુરવઠા અધિકારીએ તપાસ કરતાં માલુમ પડ્યું કે જેના ઘરેથી જે આ જથ્થો પકડાયો એમનું નામ છે રજાકભાઈ જુસાભાઈ પરમાર. અને રજાકભાઈ જુસાભાઈ પરમાર એ આમ આદમી પાર્ટીના ત્યાંના અમરેલી જિલ્લાના તેઓ સહમંત્રી છે અને એ ત્યાંની એમની વેબસાઇટ પર પણ એમનું નામ છે અને હું પણ આપને જ બધા પુરાવા આપીશ. અને તેઓ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે જ ફરે છે. એટલે પોતાની જ પાર્ટીના ચોરને છાવરવા માટે અથવા તો પોતાની પાર્ટીના ચોરને બચાવ કરવા માટે જ આ કાર્ય તેઓ કરી રહ્યા છે. રાજ્યની વિવિધ ખાનગી મેડિકલ કોલેજની મંજૂરીને લઈ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ મામલે સરકાર પર કૌભાંડનો આક્ષેપ પણ લગાવ્યો છે અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. ધોરણ 12 બાદ મેડિકલ કોલેજ માટે યુનિવર્સિટી ખુલી છે તે સારી બાબત છે, પરંતુ ભાજપ આ માટે પણ ચંદાદો ધંધાલોની નીતિથી કામ કરે છે. રાજ્યમાં મેડિકલ કોલેજમાં બેઠકોના નામ પર ગોટાળો કરવામાં આવ્યો છે તેવું પણ હાલ જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલતા બ્રાઉન અને સ્ક્રીન હેઠળની જે કૌભાંડ ચાલે છે તેમાં ભાજપના પોતાના મળતિયાઓએ સિવિલ સોંપી દીધી છે. કોલેજો સોંપી દેવાનું પણ કામ હાલ કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ પણ એ નીતિમાં માને છે અને ભૂતકાળની અંદર આપણે જોયું છે કે ગુજરાતમાં જેટલી બી સરકારી કોલેજ થઈ અને અથવા કોર્પોરેશનની કોલેજ થઈ, કોંગ્રેસના શાસનની અંદર ટ્રસ્ટ સંચાલિત કોલેજોને હંમેશા કોંગ્રેસે પ્રોત્સાહન આપ્યું. પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કોલેજોને મંજૂરીના નામે કરોડો રૂપિયાનો વેપલો કરવો, MBBS ની બેઠકો વધશે અને ગુજરાતના ભવિષ્યના તબીબો તૈયાર કરવાનું હબ બનશે એવી જાહેરાતો કરીને ભાજપની સરકારે વિદ્યાર્થી હિતના નામે પોતાના મળતિયાઓને સિવિલ હોસ્પિટલ સોંપી દેવી, કિંમતી જમીનો આપી દેવી. ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલા સિન્ડિકેટ સભ્યોના વિવાદ વચ્ચે કોંગ્રેસે સરકાર નિયુક્ત સભ્ય આશિષ અમીન પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. પક્ષના દાવા મુજબ આશિષ અમીને યુનિવર્સિટીની અંદાજે 500 કરોડ રૂપિયાની કિંમતી જમીન કબજે કરી છે. ત્યાં ખાનગી રાઇફલ ક્લબ શરૂ કરવાની યોજના પણ બનાવી હતી, જેમાં લોકો પાસેથી 15 લાખ રૂપિયા સુધીની મોંઘી મેમ્બરશીપ વસૂલવાની તૈયારી હતી. કોંગ્રેસે આ સમગ્ર મામલાને યુનિવર્સિટીના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણાવી યુનિવર્સિટી બચાવો આંદોલનની જાહેરાત કરી છે. ગુજરાત યુનિવર્સિટીના ભ્રષ્ટાચારની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી એક મુદ્દો આપણા સૌના ધ્યાનમાં આવ્યો છે. સરકાર નિયુક્ત ગુજરાત યુનિવર્સિટીના એક સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા ગુજરાત યુનિવર્સિટીના એક અધિકારી પાસે 75 લાખની ખંડણી માગે છે. સાથે બીજા અનેક અધિકારીઓ પણ બહાર આવે છે કે અમારી પાસેથી પણ ખંડણી માગવામાં આવી છે. અને આ વાત મીડિયાના માધ્યમથી લોકોની સમક્ષ આવતા પરમ દિવસે આ સિન્ડિકેટ સભ્ય પાસે કુલપતિ દ્વારા રાજીનામું લેવામાં આવ્યું છે. ત્યારે આ ભ્રષ્ટાચારની બાબતની તપાસ કરતા અન્ય ભ્રષ્ટાચારો પણ ગુજરાત યુનિવર્સિટીના સામે આવ્યા, જેમાં ગુજરાતના ઇતિહાસમાં યુનિવર્સિટીઓના ઇતિહાસમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર કહી શકાય એવો ભ્રષ્ટાચાર ગુજરાત યુનિવર્સિટીમાં બનાવ બન્યો છે.
રાજ્યભરના 600 થી 800 જેટલા ડ્રાઈવરોને અચાનક જ પરિપત્ર કરીને છૂટા કરવા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। રાજ્યની CHC અને PHCની જે વર્ષોથી નોકરી કરતા ડ્રાઈવરોને રાતોરાત છૂટા કરી દેવામાં આવ્યા હતા। આ એમ્બ્યુલન્સ સંસ્થાઓ સામાજિક લોકો, રાજકીય લોકો દ્વારા દાનમાં આપવામાં આવી હતી, જે હવે 108 આપવામાં આવશે। તે પૈકી 45 એમ્બ્યુલન્સ 108ને આપી દેવામાં આવી છે। અમારે એક માંગણી એવી છે સરકાર સામે કે અમને તાત્કાલિક એક ઓર્ડર આપ્યો છે કે તમારી જે એમ્બ્યુલન્સો છે એ એમ્બ્યુલન્સો અમે 108માં કન્વર્ટ કરીએ છીએ। કન્વર્ટ કર્યા પછી અમને સાંજે અમારે ફરજ ઉપર હોઈએ છીએ, સાંજે 6 વાગે અમને છૂટા કરવામાં આવે છે। અને અમારી એવી માંગ છે સરકારશ્રી છે કે જે આ ઓર્ડર તમે કર્યો છે એ ઓર્ડર અમારો રદ કરો। સાબરકાંઠામાં ખાતરમાં ભાવ વધારા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। ખાતરમાં ભાવ વધારા બાબતે વડાલી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ખાતરમાં કરાયેલા ભાવ વધારાને પરત ખેંચવા પણ માંગણી કરાઈ છે। કિસાન સંઘ સહિત ખેડૂતોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા છે। ભાવ વધારો પરત ન ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આજરોજ ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા વડાલી તાલુકામાં રાસાયણિક ખાતરોના ભાવ વધારા માટે જિલ્લામાં કાર્યક્રમ નક્કી કરેલો છે કે અરવલ્લી જિલ્લો, સાબરકાંઠા જિલ્લો 8 તારીખે સમગ્ર જિલ્લાના દરેક તાલુકામાં 8 તારીખે રાસાયણિક ખાતરના ભાવ વધારવા માટે આવેદનપત્ર આપવામાં આવે છે કે જે ભાવ વધારો અત્યારે ચોમાસાની સિઝનમાં ખેડૂતો ખેતી કરી શક્યા નથી, ખેડૂતોને વાવવાનું બાકી છે, તેવા સમયમાં પણ સરકારે આ વધારે પડતો ભાવ વધારો કરી અને ખેડૂતોની કમર તોડી નાખા એવો ભાવ વધારો કરેલો છે, જેના વિરોધમાં ભારતીય કિસાન સંઘ આજે મામલતદાર સાહેબ શ્રી અને મુખ્યમંત્રીને પહોંચાડવા માટે આવેદનપત્ર આપવામાં આવે છે। સાબરકાંઠાના ઈડરથી રાજસ્થાન તરફ જતા હાઈવે ઉપર ભજપુરા ગામ 5 વર્ષથી છોકરીને અજાણ્યા બાઇક ચાલક દ્વારા અપહરણ કરાયાની ઘટના છે તે સામે આવી છે। 5 વર્ષની આ બાળકીનું અપહરણ થતાં હવે ચકચાર મચી જવા પામી છે। ભજપુરા પાસેના વડિયાવીર જે ગામે મજૂરી અર્થે કામ કરતા કિરીટભાઈ ડાભીએ વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જોકે અજાણ્યા બાઇક ચાલક દ્વારા પોતાની 5 વર્ષની દીકરીનું અપહરણ કરાયું હોવાની ફરિયાદ નોંધાઈ છે, જેના પગલે પોલીસે તાત્કાલિક ધોરણે ભજપુરા ગ્રામ પંચાયત ખાતે લવાયેલા CCTVમાં તપાસ કરી હતી, જેનાથી ફૂટેજ સામે આવ્યા, જેમાં એક ચાલક છે તે બાળકીને ઉઠાવતો જોવા મળે છે। ગ્રામ પંચાયતની સામે આવેલ બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર એ 2 દિવસ પહેલાં એક અપહરણ થયું હતું, જેની અંદર અપહરણ પહેલાં બાળકીના પિતા અને અપહરણકર્તા બંને વચ્ચે અડધો કલાક જેવો વાતચીત થઈ હતી, જે પંચાયતની અંદર લગાવેલા CCTV કેમેરાની અંદર નજર પડી રહેલ છે। ત્યારબાદ અપહરણકર્તા એ બાળકીને બસ સ્ટેન્ડ સામેથી અપહરણ કરી અને લઈ જયેલો એ પણ CCTV કેમેરાની અંદર નજર પડી રહેલ છે। કડિયાદા બાજુ ગયા હતા અને ત્યાંથી એ બાઇક સવાર એકલો પરત ફરેલ અને 3 બાળકીઓ અહીંયા રમતી હતી, તેમાંથી એક બાળકીને લઈ અને જતો રહેલ। ત્યારબાદ તેનો પિતા કડિયાદરાથી ઇકો કારમાં બેસી અને અહીંયા આવેલ ભજપુરા પંચાયત આગળ આવીને જાણ કરેલ કે મારી બાળકીને આ એક ભાઈ બાઇક ઉપર ઉઠાઈ ગયેલો છે। અમે CCTV કેમેરા પંચાયત આગળ લાગેલા છે, તે તપાસ કરી અને તાત્કાલિક પોલીસને જાણ કરી। સાવલીમાં ABVPની વિદ્યાર્થીનીઓ દ્વારા સાવલી પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। ABVPની વિદ્યાર્થીનીઓ દ્વારા ઇન્ચાર્જ PI IV પરમાર અને અન્ય પોલીસ જવાનોને રાખડી બાંધી હતી। પોલીસ જવાનને તિલક ચાંદલો કરી અને મોં મીઠું કરાવી અને રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરી છે। આજરોજ સાવલીનગરમાં આવેલા પોલીસ સ્ટેશનમાં અમે જેમ આ પોલીસવાળા આપણી દરરોજ રક્ષા કરે છે, તેમ અમે આજનો દિવસ એક દિવસ છે તે દરેક એટલે મતલબ એ રોજ અમારી રક્ષા કરે છે, તેમ તેમની રક્ષા થાય તે બદલ અમે તેમને રક્ષા પોટલી બાંધી છે। રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે।
અને તેમના પરિવાર પર થયેલા હુમલા બાદ પોલીસની ઢીલી કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. આ ઘટનામાં રાયસિંગપુરાના સરપંચના પુત્ર સનાભાઈ વસાવા અને તેમના સાથીઓએ વેપારીને લાકડીના સપાટાથી માર માર્યો હતો. ત્યારે હવે આક્ષેપ બાદ હવે પોલીસની ઢીલી નીતિ સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજ લેતા લાભાર્થીઓને ફરજિયાત કેવાયસી કરાવવા માટેના નિયમોમાં અમલ કરવા માટે જે કાર્યવાહી કરવામાં આવી છે. પાટણમાં આવકની વધુ પાત્રતા ધરાવતા 1947 ગ્રાહકો સસ્તા અનાજનો લાભ લેતા હોવાનું સામે આવ્યું હતું. આ તમામ રેશન કાર્ડ ધારકોને પુરવઠા વિભાગ દ્વારા નોટિસ ઇસ્યુ કરી અને ચકાસણી કરાશે. વિભાગ તરફથી એક ઓનલાઈન યાદી ઉપલબ્ધ કરવામાં આવી છે કે જેમાં એવું જણાવેલ છે કે આ લોકોની આવક 6 લાખથી વધારે છે અથવા તો એમનું જીએસટી ટર્નઓવર વાર્ષિક 25 લાખથી વધારે છે અથવા તો કોઈ લગભગ 37 જેવા એવા કેસ છે જે ડિરેક્ટર તરીકે નોંધાયેલા. એટલે આ બધાની એક ખાતરી કરવા કે ખરેખર એ લોકો આ મુજબની પાત્રતા ધરાવે છે કે એમનો ખુલાસો રજૂ કરવા નોટિસ આપેલ છે. અરવલ્લીમાં છેલ્લા 2 માસ જેટલા સમયથી સતત વરસાદી માહોલ રહેતા તેની સીધી અસર ચોમાસુ પાકોને થઈ છે અને વાવણી ઉપર પડી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પાછલા વર્ષોના 1,99,170 હેક્ટર જમીનમાં ચોમાસુ પાકની વાવણી થઈ હતી. તેની સરખામણી આ વર્ષે ચોમાસુ સિઝનમાં જિલ્લામાં 168.961 હેક્ટર જમીનમાં જે વાવેતર થયું છે. ત્યારે ચોમાસુ પાકોની વાવણી હાલ થઈ છે અને ખેડૂતોએ જે વાવણીમાં ઓછો વ્યાપ વધ્યો હોય તેવું પણ જણાવ્યું છે. આ વખતે સતત વરસાદ ચાલુ રહેવાથી વાવેતર ખૂબ જ ઓછું થયું છે. ખેડૂતો 50% જ વાવેતર કરી શક્યા છે. વાવેતરની અંદર મગફળી અને બિયારણ 2 ક્રોપનું વાવેતર થયું છે અને અમુક લોકોને તો બિચારાના ઘરમાં બિયારણ જ પડી રહે છે કેમ કે વાવેતર કરવાનો મોકો જ મળ્યો નથી. એટલે કેવું વાવેતર શેનું કરવાનું વાવેતર મગફળી અને સોયાબીન જ વાવ્યું છે લોકોએ. એ જનરલી તો એ જ વાવે છે. ગયા વખતે સારું 100% કેમ કે વરસાદી વિરામ લીધો એટલે 100% ખેડૂતોનું વાવેતર થઈ ગયું. નમસ્કાર. અરવલ્લી જિલ્લાની અંદર હાલ 58 થી 60% જેટલો વરસાદ થયેલો છે. શરૂઆતનો વરસાદ જિલ્લાની અંદર સારો છે અને જિલ્લાની અંદર છેલ્લા 3 વર્ષની જે સરેરાશ છે 1,99,000 અંદાજે 2,00,000 હેક્ટર વાવેતર વિસ્તાર છે એની સામે અત્યારે 1,68,961 વિસ્તારમાં પાકનું વાવેતર થયેલ છે. જિલ્લાના મુખ્ય પાકો મગફળી જેમાં અંદાજે 60,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે. સોયાબીનની અંદર 38,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે ઉર્જા વિભાગ હેઠળ કાર્યરત જેટકો કંપનીના પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 કક્ષાની ભરતી પ્રક્રિયા દરમિયાન તાત્કાલિક ઇન્ચાર્જ જનરલ મેનેજર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓએ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સાથે કથિત મિલીભગત કરી અને ગેરરીતિઓ આચરી છે. યુવરાજસિંહના જણાવ્યા મુજબ આ મિલીભગતના કારણે ભરતીમાં પારદર્શિતાનો અભાવ રહ્યો છે અને માત્ર ઉમેદવારો હતા તેઓને પણ ન્યાય મળ્યો નથી. આ ભરતીમાં ગોટાળા થયા છે અને એ ગોટાળામાં મેનેજમેન્ટના અધિકારીઓ સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એટલે કે એજીવીકેસ યુનિયન પણ એની સાથે સંડોવાયેલું છે અને 5-5 લાખ રૂપિયાની આમાં ગોબાચારી થઈ છે એવા એમના દ્વારા પાયા વિહોણા તથ્ય પુરાવા વગરના કોઈપણ જાતના પુરાવા વગર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે. અમારું યુનિયન આખા ગુજરાતમાં ઉર્જા વિભાગમાં 50,000 કર્મચારીમાંથી 35,000 કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું એક જ કંપનીનું ટ્રેડ યુનિયન છે. આ યુનિયન પર આ રીતે આક્ષેપ કરાવ્યા અને લાંછન લગાડ્યું છે તે અમે કોઈપણ સંજોગોમાં સહી નહીં લઈએ. અરવલ્લીના બાયડ નગરપાલિકામાં જન્મના દાખલાનો મામલો છે તે સામે આવ્યો છે. જ્યાં નગરપાલિકાના નગીન નામના કર્મચારીએ 100 રૂપિયા લઈ અને ડાયરેક્ટ દાખલો કાઢતા હોવાનો વિડીયો છે તે વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતાં પાલિકા તંત્ર સામે સવાલો ઉઠ્યા હતા. ખુલ્લેઆમ થતા ભ્રષ્ટાચારનો વધુ એક આ વિડીયો વાયરલ થયો છે. ત્યારે રોજમદાર કર્મચારીએ આટલી સત્તા કોણે આપી તે અહીં સૌથી મોટો સવાલ છે તે ઊભો થયો છે. અમદાવાદના એસજી હાઈવે પર નેશનલ હાઈવે દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે જે કામગીરી ચાલી રહી છે તેમાં વપરાતા સળિયા લોખંડની જગ્યાએ પ્લાસ્ટિકના હોવાનું સામે આવ્યું છે.
અને કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં કૌભાંડ આચરતા હોવાનો પણ આક્ષેપ છે તે કરાયો હતો. આ અંગે મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. આ પ્લાસ્ટિક નહીં પરંતુ GFRPના સળિયા હતા. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે. મહેસાણાના વિજાપુરમાંથી બનાવટી પનીરની ફેક્ટરી છે તે ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ડિવાઇન ફૂડ નામની ફેક્ટરી છે તે ઝડપાઈ છે જે નકલી પનીર બનાવતી હતી. ત્યારે હિંમતનગર હાઈવે ઉપર આ ફેક્ટરી છે તે ચાલતી હતી જેનો હવે પર્દાફાશ થયો છે ને આ ફેક્ટરી ઝડપાઈ છે. ભેળસેળયુક્ત બનાવટી ફેક્ટરી ઝડપાતા લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોવાની ફરિયાદો ઉઠી છે. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ કાર્યવાહી કરી અને આ ફેક્ટરીને ઝડપી પાડી છે. આ સાથે જ ફેક્ટરી સામે હાલ કાર્યવાહી છે તે તેજ કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બનાવટી પનીરની ફેક્ટરી ઝડપી તમામ પનીરનો જથ્થો છે તે પણ ઝડપી પાડ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર ખેડાથી મળી રહ્યા છે. સમાચાર ખેડાથી મળી રહ્યા છે જ્યાં ખેડાના કપડવંજમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર છે તે જોવા મળી છે. સમાચાર ખેડાથી મળ્યા. રોગચાળો ફાટી નીકળવાનો જે અહેવાલ છે તે મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેની અસર જોવા મળી છે. શહેરમાં કમળાના 20 જેટલા કેસો છે તે નોંધાયા હતા જેને લઈ હવે કમળાનો ડર છે તે લોકોને સતાવી રહ્યો છે. તાવ શરદીના 250થી વધુ કેસ જે નોંધાયા હોવાનો અહેવાલ બતાવવામાં આવ્યો હતો. ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલને પગલે હવે તંત્ર છે તે જાગ્યું છે. તંત્ર સફાળું જાગી અને હવે કામગીરીનો પ્રારંભ કરી રહ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગે પાણીના સેમ્પલો લેવાની કામગીરી છે તે હાલ હાથ ધરી છે. આ સાથે જ પાણીના સેમ્પલો અને રિપોર્ટ લેવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે અને લોકોને સ્વસ્થ રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. કમળાના રોગ મળ્યા તે વિસ્તારમાં દવાઓનો છંટકાવ છે તે પણ કરવામાં આવ્યો છે. ત્યારે તાવ શરદીના 250થી વધુ કેસ છે તેનો અહેવાલ છે તે મંતવ્ય ન્યૂઝે બતાવ્યો હતો. આ અહેવાલની ધારદાર અસર જોવા મળીને અહેવાલને પગલે તંત્ર સફાળું જાગ્યું છે અને તંત્રે હવે કામગીરીની શરૂઆત કરી છે. તંત્રે કામગીરીની શરૂઆત કરતાની સાથે જ હવે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તંત્ર જાગ્યું છે તેવું લાગી રહ્યું છે. આજે આપણે ઊભા છે સહયોગ હોસ્પિટલમાં ખેડા જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. કેટલા કેસો છે, પાણીના સેમ્પલો લેવામાં આવ્યા અને રિપોર્ટ પણ લેવામાં આવ્યા. આપણી સાથે એના ડોક્ટર છે, સીધી વાતચીત કરીએ. શું કહેવા માંગે છે સાહેબ? શું સેમ્પલ લઈ ગયા? હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા અમારે અહીંથી બ્લડ સેમ્પલ કલેક્ટ કરી ગયા છે અને અફેક્ટેડ એરિયાઝમાં પાણીના સેમ્પલ કલેક્ટ કરી બહુ તેજીથી કામ કરી રહ્યા છે હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા. અને હેલ્થ ડિપાર્ટમેન્ટે એડવાઇઝરી પ્રમાણે એકબીજા સામે કોઓપરેશન કરી અત્યારે કામ કરી રહ્યા છે અને ઉમ્મીદ છે કે બહુ વહેલો કંટ્રોલ આવી જશે. અહીં બધા પેશન્ટ સ્ટેબલ છે અત્યારે. વાત કરવામાં આવે તો મંતવ્ય ન્યૂઝ ચેનલના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ત્યારબાદ નગરપાલિકા પણ એક્શન મોડમાં આવી છે. નગરપાલિકામાં દ્વારા પાવડરનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યા છે અને સ્મોકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આમિર મિર્ઝા, મંતવ્ય ન્યૂઝ, કપડવંજ. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે. સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે જેમાં બનાસકાંઠાના કર્ણાટકના મૈસૂરમાં થયેલી લૂંટનો ભેદ છે તે ઉકેલાઈ ગયો છે. આ કર્ણાટકનો લૂંટનો ભેદ ઉકેલાયો જેમાં લૂંટારાઓએ ફેક્ટરીમાંથી ચાંદીની જે લૂંટ છે તે ચલાવી હતી. જે બાદ હવે બનાસકાંઠાના 4 શખ્સોને કર્ણાટકમાં લૂંટ ચલાવી હોવાની આ ઘટના બની છે. બનાસકાંઠાના શખ્સોએ આ લૂંટને અંજામ આપ્યો. કર્ણાટક પહોંચી 45 લાખથી વધુની ચાંદીની જે લૂંટ કરી હતી જે બાદ હવે આરોપીઓ ઝડપાયા છે. પાલનપુર પોલીસે 4 લૂંટારાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે અને કાર્યવાહી શરૂ કરી છે. કર્ણાટકના મૈસૂર ખાતે એક રોબરી થઈ છે કે જેમાં ચાંદીના આશરે 30 કિલો ચાંદીની રોબરી કરી અને કેટલાક અપરાધીઓ ભાગી જાય છે. જે બાબતે કર્ણાટક પોલીસ અને સીપી મૈસૂરનો કોન્ટેક્ટ થતા તે લોકો જણાવે છે કે એ આરોપીઓ જે છે એ બનાસકાંઠા જિલ્લાના છે. મૈસૂરની ટીમ અને ત્યારબાદ બનાસકાંઠાની લોકલ પાલનપુર પશ્ચિમની ટીમને આના માટે લગાવવામાં આવે છે. પીઆઈ બિહોરા અને તેમની ટીમના માણસો દ્વારા ખૂબ મહેનત કરી અને જે બંને અપરાધીઓ છે એટલે કે જેમનું નામ મુખ્યત્વે કિશોર કાંતિલાલ પંચાલ તથા રવિ ઉર્ફે અરવિંદભાઈ
ઠાકોર જે છે તેને પોલીસ દ્વારા આજે અટક કરવામાં આવેલા છે. આ આરોપીઓ પાસેથી 30,000 રૂપિયા રોકડા, મોબાઈલ, એક પિસ્તોલ અને 8 જેટલા કાર્ટ્રીજને પણ રિકવર કરવામાં આવ્યા છે. આ સિવાય જે મુદ્દામાલ છે તેના બાબતની પણ હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને શકમંદોની કેટલીક પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર કચ્છથી મળી રહ્યા છે. જ્યાંથી મહત્વના સમાચાર કચ્છથી મળ્યા, જ્યાં કચ્છના ભચાઉ જૂના કટારિયાથી લાકડિયાનો જે રોડ છે તે બિસ્માર બન્યો છે. નવો બનેલો રોડ 3 મહિનામાં જ બિસ્માર થતા કામગીરી પર સવાલો ઊભા થયા છે અને લોકો પરેશાન થતા જોવા મળે છે. જર્જરિત માર્ગથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. અહીં નીકળતા માર્ગમાંથી વાહન ચાલકો પરેશાન થાય છે. 10 કિમીનો રોડ ફક્ત 2 થી 3 ઇંચ વરસાદમાં જ ઠેર ઠેર તૂટી ગયો છે. ત્યારે ગ્રામ્ય માર્ગનું 3 માસ અગાઉ જ નવીનીકરણ થયું હતું, જે બાદ આ સ્થિતિએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. નામ હેમુદાન ભૂપતદાન ગઢવી છે અને હું જૂના કટારિયા ગ્રામ પંચાયતના જે સરપંચ રહ્યા હાલે નીલમભાઈ હેમુદાન ગઢવી એમનો હસબેન્ડ છું અને ખુદ વોર્ડ નંબર 3માં સદસ્ય છું. રજૂઆતમાં તો એવું છે કે આ જે જૂના કટારિયાથી લાકડીને જોડતો જે આ રોડ છે, એપ્રોચ રોડ છે, તે અંદાજિત 5 થી 6 મહિના પહેલાં બનેલો છે, પણ એમાં માલ સામાનની યોગ્ય ગુણવત્તાનો ઉપયોગ થયેલો નથી. નામ છે તમારું અને શું રજૂઆત છે તમારી? મારું નામ જગદીશ છે. આ રોડ અમારા ગામનો આમાં કૌભાંડ બહુ મોટું થઈ ગયું છે. જે બનાવ્યાવાળા છે એમનું લાયસન્સ રદ થાય અને એની ઉપર કડક કાર્યવાહી થાય, કેમ કે 2 મહિના પૂરા હજી નથી થયા. રોડ સાવ ખરાબ થઈ ગયો, જગ્યાએ ખાડા પડી ગયા છે. શું નામ છે તમારું અને શું રજૂઆત છે? મેરાભાઈ ભરવાડ, જૂના કટારિયા. કટારિયાથી લાકડિયા જે રોડ બન્યો એ રોડ પૂરેપૂરો 2 મહિના થયા છે.